ચુંદડી ઓઢીને બધા માર્ગ બતાવડા ભલે બેઠા, પણ દરેકને એ કહીશ કે નીતિ નિયમ જરૂર પાડજો દીકરા. રસ્તો બતાવ તો હાસો માર્ગ મળે અને દુખિયાના દુઃખ દૂર થાય ને એવી આશા રાખજો ને ઈચ્છા રાખજો. કોઈનાથી તમારાથી કોઈથી ખોટું ન થાય, તમારાથી કોઈને માર્ગદર્શન ખોટું મળી ના જાય, એ ખાસ ધ્યાન રાખજો. માર્ગદર્શન લેવા માટે અને તમારા પર વિશ્વાસ વ્યક્ત જો કરતા હોય ને તો એને હાચું માર્ગદર્શન મળવું જ જોઈએ દીકરા. નહીતર ગાદી બેહવી અને ગાદી બેહવું નકામું. ગાદી તમારી લાશે દીકરા, નામ વાળી હોય તો ભલે દીકરા. મારા ભટિયોની ના દાદા રામ દીકરા, રામ 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 બધાને મારા ભટિયોની ના ખૂબ જાજા રામ. હું ભટિયાણી, હું રાજસ્થાની મારવાડી ભટિયાણી, દરેકને મારા ભટિયોની ના. આ છેડેથી પેલા છેડે હેડવા વાળી ભટિયાણી, અડધી રાતે ટવકો હાપરવાળી ભટિયાણી માતા અને પથ્થર ફાટી જાય કામ કરવાળી ભટિયાણી માતા દીકરા. મારી વસ્તીની હું ઈડરિયા ગરડી ભટિયાણી માતા, મારી વસ્તીએ ખોડીઓ ખવડાય હું ભટિયાણી માતા દીકરા. દુઃખવાળા હોય મારો શબ્દ એક નીકળેલો કે પથ્થર ફાટી જાય એવા કામ કરીશ. જેને જેને અનુભવ કર્યા હોય ને એ મારા અનુભવ કરીને બેઠા દીકરા. ભલે ટોટીઓ ઘાલેલી હોય, હા કદાચ દવાખાનામાં જવું ને તો ટોટીઓ ઘટાઈ નાખું માતા. અરે રે આવા મારા બરસા, અરે રે જબરા પથ્થર ફાટી જાય એવા કયા ગણાવું. મારા બરસા ગણે ગણાય નહીં, મારા બરસા ગણે ગણાય નહીં દીકરા. મારો રવર હું ભટિયોની ઊભા હરે તામસણ સળગતા મસણ હોય અને મસણમાં ઊભી રહેવા વાળી, મસણમાં હેડવા વાળી, મસણમાં ભરવા વાળી ભટિયોની માતા દીકરા. મારી હારે 84 ખાતાની માતાઓ, મારી હારે 84 ખાતાની ભટિયોની માતા દીકરા. અરે રે હું રાઈસાની, મને કોઈ ગુજરાતી બરાબર ઓળખે ના ઓળખે, પણ તમે મારા ભાવિક બેઠા ને એ મને ઓળખી ગયા ભટિયાણી માતા ને દીકરા. મારવાડી દરેક બેઠેલા દરેક ભાવિક, દરેક મારવાડી ભાઈઓ, દરેકને મારા ખૂબ ભટિયાણીના ખૂબ માજીસાના ખૂબ રામ દીકરા. વિશ્વાસ રાખ્યો હોય ને, વિશ્વાસ રાખ્યો હોય તો વિશ્વાસ તૂટે નહીં. વિશ્વાસ તૂટે નહીં ને અને તાર બંધાયેલો રહેશે ને તો તમારો ગમે તેવો દુઃખનો દાડો હશે ને તો દૂર કરતો વાર કરુણી ભટિયોની દીકરા. આ સુધી કોઈને કીધું નથી કે મારા નામનો ભટિયાણીનો દીવો કરજો, ક્યારે કીધું નથી. મારા નામની અગરબત્તી તમારા ઘેર કરજો, આવું ક્યારે કીધું નથી. રૂપાલ જોગણીએ ક્યારે કીધું નથી. આવું કોઈ ઢબુડી માતા આવું કોઈને કીધું નથી કે મારો દીવો તમારા ઘેર કરજો. આ કરાય નહીં, કદાચ કહું ને તો કરાય નહીં. શંક મારો દીવો કરવાથી કે અન્ય દેવના દીવો કરવાથી ચોથી દેવ લાયેલા હોય કે કઈક દેવને માનતા હોય બહારના, અને એને દેવને માનતા તમારા ઘેર દીવો કરે ને એટલે તમારી માં એતરાજ થાય. એક દાડો કદાચ કોઈ માતાનો દીવો કરવાથી 1 2 3 કામ થઈ જાય ને તો રાજા સમજી લેવું નહીં કે હવે દુઃખ ગયા. દુઃખ તો ઉભા, કારણ કે સમાધાન કરે નથી, ન્યાય કરે નથી. જે તમારા ગુના હોય એ ગુનાનું સોલ્યુશન કર્યું નથી. કોઈના દીવા કરવાથી કાયમિક સોલ્યુશન નથી. દીવો કરો તો 2 ટાઈમ કરતા હોય ને તો અખંડ દીવો કરો તમારી માનો. કુળના દીવાનું મોટું સ્થાન હોય, કુળના દીવા આગળ કોઈ માતા હેડે નહીં. ભલે કોઈ ભટિયાની માતા હું માતા બોલું દીકરા, ભલે કોઈ ભીડીની માતા જબરી હોય, પણ કુળના દીવા કરતો મોટી નથી. અને એમાંય મોટી હોય ને તો તમારી ભક્તિ. અરે રે હું તો 3જા નંબરે મારું સ્થાન
ગુરુ માતા કીધી દીકરા, ગુરુ માતા માનતા હોય ને એમાં તમારી માં એતરાજ નથી. તમારી માં એતરાજ ના હોય એનું કારણ કે મારું માર્ગદર્શન બતાવેલું હોય. કદાચ કોઈનો ગુણનો દીવો ખોયેલો હોય ને તો ગુણનો દીવો બતાવેલો હોય. રૂપાલ છોકરી દીકરા, તમારા પેઢીના દેવ ખોવેલા હોય એને દીવા કરતો મેં શીખવાડી દીકરા.